અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ચાલતું DEIC સેન્ટર શારીરિક અને માનસિક વિકલાંગો બાળકોના વિકાસ માટે આશીર્વાદરૂપ બન્યું છે। જન્મ બાદથી જ હલનચલન નહીં કરી શકતા અને બોલી નહીં શકનાર 5 વર્ષીય આરુષ અને 3 વર્ષીય નવ્યાને આ સેન્ટરમાં થેરાપી મળવાથી હવે તેઓ અન્ય બાળકોની જેમ બોલવાનું પણ શરૂ કર્યું છે અને જાતે ચાલવાનું પણ શીખી રહ્યા છે। સુરત સિવિલ હોસ્પિટલ સાથે છેલ્લા ઘણા સમયથી માનસિક અને શારીરિક વિકલાંગ બાળકો માટે DEIC સેન્ટર ચાલી રહી છે, જેમાં પ્રતિદિન 30 જેટલા શારીરિક અને માનસિક વિકલાંગતા ધરાવતા બાળકો આવતા હોય છે। આ બાળકોને અહીં માનસિક ફિઝિકલી દરેક ક્રિયાઓ કરાવીને અન્ય બાળકોની જેમ કાર્ય કરતા થાય તે માટે ટ્રેનિંગ કરવામાં આવે છે। અહીં આવેલા આરુષ અને નવ્યા જન્મ સમયથી જ બીમારીથી પીડાતા હતા, પરંતુ અહીંની ટ્રીટમેન્ટના કારણે આજે તેઓ અન્ય બાળકોને જેમ ક્રિયાઓ કરતા થયા છે। 3 વર્ષીય નવ્યા ઉપાધ્યાય જ્યારે સિવિલ હોસ્પિટલના આ સેન્ટરમાં આવી ત્યારે તે ગરદનને પણ કંટ્રોલ કરી શકતી ન હતી, જાતે બેસી શકતી ન હતી અને બોડી પણ ફેરવી શકતી ન હતી, ચાલી શકતી નથી અને સતત મોઢામાંથી લાળ પાડતી હતી। નવ્યાની માતાએ જણાવ્યું હતું કે અમે જ્યારે યુપીથી અહીં આવ્યા ત્યારે મારી દીકરીની આ હાલત હતી, કારણ કે જ્યારે તે જન્મી ત્યારે 4 દિવસ સુધી તે રડી ન હતી અને અમારી કન્ડિશન એવી ન હતી કે અમે ખર્ચો કરી શકીએ। મારા બાજુમાં રહેતા પાડોશીએ અમને નવી સિવિલ હોસ્પિટલમાં બતાવવા માટે કહ્યું હતું અને અમે અહીં આવ્યા હતા। ये सेंटर हमारा है डिस्ट्रिक्ट अर्ली इंटरवेंशन सेंटर जो 2018 से चालू है सिविल हॉस्पिटल सूरत में। ऐसा है जो भी बच्चे ये मानसिक विकास में या शारीरिक विकास में पीछे रह जाते हैं उनके लिए यहाँ पर विभिन्न प्रकार की थेरेपी दी जाती है, लेकिन इसके लिए जो सबसे ज़रूरी है कि वो बच्चे हमारे पास जितना जल्दी हो सके अर्थात छोटी उम्र में आए तो हम उनको बेहतर रिजल्ट दे पाते हैं। मेरी बच्ची पहले 7 महीने की हो गई थी, फिर 11वें महीने यहाँ पर ट्रीटमेंट कराने दिखाने के लिए आए, तो उसके बाद में यहाँ 1.5 साल तक इसका ट्रीटमेंट कराए। फिर उसके बाद में 1.5 महीने के बाद बैठने की कोशिश, बैठ के सो करके बैठती थी, और फिर उसके बाद में बोलने की चालू की। બીજા કિસ્સામાં 5 વર્ષીય આરુષને જન્મથી જ બર્થ એસ્ફેશિયા હતો, એટલે કે ખેંચ આવવી। ખેંચના અલગ અલગ પ્રકારોમાં આ એક અલગ ખેંચ હોય છે જેને કંટ્રોલ કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે। આરુષના માતાએ જણાવ્યું હતું કે આરુષની સમજણ શક્તિ ઓછી હતી, ચાલી શકતો ન હતો, કોઈને ઓળખતો ન હતો, પોતાની વાત કોઈને સમજાવી શકતો ન હતો, હાથ પગનો પણ ઉપયોગ કરી શકતો ન હતો, પરંતુ અહીં આવ્યા પછી તેને સ્પીચ થેરાપી કરાવી, આંખની તપાસ કરાવી, કાનની તપાસ કરાવી અને આજે તે સમજી શકે છે। પહેલાં અને એમ હતું કે આ બધું નહીં કરી શકે, પણ અહીં આવ્યા બાદ હવે લાગે છે કે હવે બધું કરી શકશે। DEIC સેન્ટરના મેનેજર ડૉક્ટર હર્ષિતાએ જણાવ્યું હતું કે આ બંને બાળકો જ્યારે આવ્યા ત્યારે શારીરિક અને માનસિક ક્રિયાઓ કરી શકતા ન હતા। બંને બાળકોને ફિઝિયોથેરાપી સાથે સ્પેશિયલ એજ્યુકેશન આપવામાં આવ્યું છે। આ બાળકોને હવે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થઈ જાય છે, પરિવારના સભ્યોને પણ ઓળખવા લાગ્યા છે। બાળકોને આ રીતે નવું જીવન આપવામાં આવતા પરિવારજનો જણાવે છે કે તેમને દુનિયામાં બધું મળી ગયું હોય તેવું લાગે છે। આ બાળકો જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે એમની ગરદનમાં કંટ્રોલ નહોતો, શારીરિક ક્રિયાઓ કરી નહોતા શકતા, બતાવી નહોતા શકતા, કોઈને ઓળખતા નહોતા કે એ લોકો હાથ પણ ઉઠાવી નહોતા શકતા। અહીંયા આવ્યા પછી અમારી ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ પછી એ લોકો ફિઝિયોથેરાપીની સાથે સાથે અમે એ લોકોને શારીરિક ક્રિયાઓ માટે થઈને પણ સ્પેશિયલ એજ્યુકેશન પણ સાથે સાથે અમે આપ્યું છે, પ્લસ એ લોકોને લાળ ટપકતી હતી એટલે અમે એના માટે બી એક્સરસાઇઝને બધું કરાવ્યું। તો આજે બાળકોમાં લાળ ટપકતી બંધ થઈ ગઈ છે, ગરદનમાં કંટ્રોલ આવી ગયો છે। इसको खींच का प्रॉब्लम तब हुआ कि नहीं हुआ ये तो नहीं मालूम, 5 महीने का हुआ तब मुझे पता चला। उसके बाद यहाँ पे जो संदेश में मैं उनसे मिली तो उन्होंने बोला उसको बच्चे को एक्सरसाइज की ज़रूरत है, तब से मैं यहाँ पे आ रही हूँ। सर अभी बहुत सारे चेंजेस से पहले 2 साल का हुआ तो इसने गर्दन संभाला था, और उसके बाद फिर बैठना तो 2.5-3 साल का हुआ तब से चालू हुआ। DEIC સેન્ટરમાં આવતા બાળકોને પહેલા કાનની તપાસ, સ્પીચ થેરાપી, આંખની તપાસ કરાવાય છે। અહીં જે ફિઝિયોથેરાપી આપવામાં આવે છે તે ખાનગી હોસ્પિટલમાં પ્રતિદિન 500 થી 700 રૂપિયાની થાય છે અને આ બાળકો 5 વર્ષથી ટ્રીટમેન્ટ કરાવે છે। તેઓની કાનની તપાસનો રિપોર્ટ કરવામાં આવે
તો તે 2500 રૂપિયાનો રિપોર્ટ હોય છે. આમ જોવા જઈએ તો આ બાળકો જો 5 વર્ષ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરે તો તેનો ખર્ચ 5 થી 10 લાખ જેટલો થઈ જાય છે. પરંતુ સિવિલમાં તેઓને મફતમાં સારવાર કરવામાં આવે છે અને અહીં બાળકો સારા પણ થાય છે અને તેની ખુશી માતા અને બાળકોના ચહેરા પર પણ દેખાઈ આવે છે.